જય શ્રી રામ, જય હનુમાન દાદા. મારું નામ છે કૃપાલસિંહ ગોહિલ અને આજનો આ વિડીયો તમે છે ને ચોક્કસ દેવાય પૂરેપૂરો જોજો. આ વિડીયોમાં હું મારું ગામ બતાવું છું અને મારા વિશે થોડીક માહિતી પણ આપું છું. તો ભાઈ, મારું ગામ બતાવતા પહેલાં હું થોડોક મારા વિશે કહી દઉં કે અમુક લોકોએ મારા વિશે ખોટી વાતો ફેલાવી છે ભાઈ. તો તમને ખાલી એટલું જ કહું છું કે તમે પોતે મને રૂબરૂ મળેલા નથી, બરાબર? તો તમે કઈ રીતે મને ઓળખી શકો છો? હું શું ને હનુમાન દાદાનો ભગત છું, એટલે હું ખોટું કોઈની સાથે કરું પણ નહીં અને ખોટું મારાથી સહન થાય પણ નહીં. ખોટું કરવાવાળા લોકો સાથે હંમેશા ખોટું જ થાય છે. આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને હું જઈ રહ્યો છું અમારા ગામમાં. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવો અમારા ગામમાં અત્યારે શું શું પાકે છે તમને બતાવું. તો અત્યારે જે તમે સાઈડમાં જોઈ રહ્યા છો એ છે કેળનો બગીચો, બરાબર? અમારા ગામમાં વધારે કેળ ને એવું બધું વધારે વાવેતર થાય. કેળ પછી આ છે તરબૂચની ખેતર. જોકે ચાલુ ગાડી હતો એટલે મેં ચાલુ ગાડીએ બધા વિડીયો બનાવ્યા હતા. પછી મારા ગામની અંદર વધારે પડતું છે ને શાકભાજી વધારે કરવામાં આવે, જે નજીકના શહેરોમાં જાય છે. પાલીતાણા, ભાવનગર, મહુવા, આ બધા શહેરોમાં જાય છે. અહીંયાથી જેવું હું ગામમાં પહોંચવાની તૈયારી હતો તો થોડોક રસ્તામાં આગળ જતાં ગલુડિયા જોયા મેં. આ 5 ગલુડિયા છે. કોઈ એને મૂકી ગયો છે, એની માને દીપડો ખાઈ ગયો છે અમારા ગામની અંદર, એટલે કોઈક મૂકી ગયો છે. તો અહીંયા દૂધ ભરવા આવી લોકો બધા દૂધ એને પાય છે. પછી અમે થોડુંક એને દૂધ પાયું હતું, પછી એનાથી અમે સીધા નીકળી ગયા હતા. તો આ તમે જે જોઈ રહ્યા છો એ છે હીરાનું કારખાનું. અહીંયા મારે થોડી ઉતાવળ હતી એટલે અંદરનું કંઈ વિડીયો બનાવવા ગયો નહીં અને આમ પણ અંદર કંઈ વિડીયો બનાવવા દેતા નથી. ના, જો કે કારખાનું એ લોકોનું ઘરનું છે એટલે કંઈ અંદર વિડીયો નથી બનાવવા દેતા. પછી અહીંયાથી બસ 2 જ સેકન્ડમાં અમારા ગામમાં પહોંચવા આવી ગયો હતો. હું ગામમાં પહોંચું ત્યાં સુધીમાં તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ, અને વધુમાં વધુ લિંકને શેર કરજો. ગામમાં પહોંચ્યા પછી આજે તમને સામે દેખાય છે ને ત્યાં મંગળવારે જમણવાર છે. અમારા ગામમાં લગ્ન છે એટલા માટે આજે સામે દેખાય છે ત્યાં જમણવાર છે મંગળવારે. પછી ત્યાંથી હું સીધો આવી ગયો મારા ગામની નિશાળે. જો કે મારા ભત્રીજીને અને મારા ભાણિયાને નિશાળે મૂકવા આવ્યો હતો. નિશાળે આજે અત્યારે આજુબાજુમાં બધા છોકરા રમી રહ્યા છે અને આ છે અમારા ગામની નિશાળ. પછી અહીંયા મેં મારા ભત્રીજીને અને ભાણિયાને નિશાળે મોકલ્યા અને એ જો અત્યારે હાલ્યો જાય છે નિશાળે. પછી ત્યાંથી હું છે ને ઘડીક ઊભો રહ્યો હતો. ઊભા રહ્યા પછી છોકરાઓ બધા હું વિડીયો બનાવતો હતો એટલે મારે સામે જોતા હતા કે વિડીયો બનાવે છે. પછી મેં થોડુંક એમનો વિડીયો શૂટ કર્યો અને તમને ગામ બતાવું છું. ત્યાં મેં વિડીયો શૂટ કર્યા પછી હું છે ને એક બીજી જગ્યાએ આવી ગયો. અત્યારે તમને જો આ બતાવું, માંડવા બતાવું છું, ત્યાં છે ને લગ્ન છે. પછી આ છે અમારા ગામનું રામજી મંદિર. આ છે રામજી મંદિર. હું તમને થોડીક વારમાં અંદર જઈને પણ દર્શન કરીને બતાવું. દરરોજ હું અહીંયા પગે લાગવા આવું. અને આ છે હનુમાન દાદાનું મંદિર. અને જે આ હું તમને બતાવું છું ને, બસ ત્યાં ગાડી મૂકું છું દરરોજ અને હું દરરોજ સાંજે રામજી મંદિરે પગે લાગવા આવું છું. આ છે હનુમાન દાદાનું મંદિર ભાઈ. દર્શન કરી લો હનુમાન દાદાના અને કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા ચોક્કસથી લખી દેજો બધા લોકો. મારી યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવશે એટલે સૌથી પહેલાં મારે હનુમાન દાદાનું મંદિર બનાવવાનું છે. આવી રીતના મંદિર છે ને, મારે હનુમાન દાદાનું મંદિર બનાવવાનું છે આ તોડીને. પછી અને ચાલો હવે આગળ તમને હું અંદર અમારા ગામમાં રામજી મંદિર ભગવાનના બીજાના દર્શન કરાવું બધા. દરવાજો ખોલીને અંદર જાઉં છું. તો ભાઈ આ છે અમારા ગામનું રામજી મંદિર. અહીંયા બધા ભગવાનના ફોટા છે. આ રામાપીઠ છે. પછી આમ તમે જોઈ લેજો બધા ભગવાનના ફોટા છે. આ છે અમારા ગામનું રામજી મંદિર ભાઈ. આ છે કૃષ્ણ ભગવાન અને અહીંયા છે મહાદેવ ભગવાન. મંદિરે દર્શન કરીને પછી હું આવી ગયો તો સીધો વાડીએ. હવે તમને હું બતાવું અમારી વાડીમાં પણ અમે શાકભાજી ઉગાવેલું છે એ બતાવું. ત્યારે આજે તમે જોઈ રહ્યા છો ને એ છે ચોળી, લીલી ચોળી જે આવે છે ને એ છે લીલી ચોળીનું વાવેતર. આમાં સૌથી પહેલાં મારે કેળ હતી, કેળ કાઢીને પછી આમાં મેં લીલી ચોળી વાવી છે. ઘણું બધું શાકભાજી છે. આગળ વિડીયોમાં તમને બીજું બતાવું છું. અને અહીંયાથી આગળ આવેલું છે ને તો બીજી બાજુ અમે છે ને વાલોળનું વાવેતર કરેલું છે. જે નાની નાની આવે છે વાલોળ, હા એ આ વાલોળ છે. બધી જો આ છે ને બધી વાલોળ સોંપેલી છે અમે. અમારી કરતાં છે ને ફેરિયાઓને વધારે કમાણી થાય આમાં, કારણ કે અમારી પાસેથી 40નું કિલો લઈને 80નું 90નું કિલો વેચે ભાઈ. શહેરોમાં અંદર જે ફેરિયાઓ વેચવા આવે ને એ અમારા પાસેથી ઓછા ભાવમાં લઈ જાય. અને આ છે ગુવાર, બરાબર? આ ગુવાર છે ભાઈ. એટલે શહેરમાં છે ને ભાવ ચડી જાય, અહીંયા અમારી પાસેથી પોગે ને ત્યાં સુધીમાં તો. અને આ તમે જે જોઈ રહ્યા છો એ છે મૂળા. હજી સાથે જ મારો બ્લોગ થઈ છે અહીંયા પૂરો. તો બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા અને જય માતાજી.